પીએફના પૈસા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના હોય છે, પણ જો કંપની તમારા પગારમાંથી પીએફના પૈસા કાપી લે અને છતાં પણ જમા ન કરાવે તો શું કરશો? જાણો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો. ઈપીએફઓના નિયમો શું છે જાણો. ખાનગી નોકરી કરતા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફના પૈસા તેમના પગારમાંથી કાપવામાં આવે છે. કર્મચારીઓના પીએફ ખાતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ હેઠળ ખોલવામાં આવે છે. આ ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારી બંનેને ફાળો આપવાનો હોય છે. જો કોઈ એમ્પ્લોયર આ ખાતામાં યોગદાન ન આપે અથવા વિલંબ થાય તો તેને દંડ ભરવો પડી શકે છે. ઈપીએફઓના નિયમો અનુસાર એમ્પ્લોયર અને કર્મચારી વતી દર મહિને મૂળ પગાર અને ડીએના 12% પીએફ ખાતામાં જમા કરાવવામાં આવે છે. ફોજદારી કેસ નોંધાવી શકો છો જો કોઈ કંપની કર્મચારીઓના પીએફના પૈસા જમા કરાવતી નથી તો તે ગુનાહિત કૃત્ય છે. આ સ્થિતિમાં શ્રમ મંત્રાલય કંપની સામે ફોજદારી કેસ શરૂ કરી શકે છે. જો કંપની કર્મચારીના પગારમાંથી પૈસા કાપીને તેના પીએફ ખાતામાં જમા નથી કરાવતી તો કર્મચારીએ પહેલા ઈપીએફઓમાં ફરિયાદ નોંધાવવી પડશે. આ પછી ઈપીએફઓ તે કંપની વિશે પૂછપરછ કરશે. ખાનગી કંપનીના એમ્પ્લોઈઝ passbook.epfindia.gov.in ઉપર પોતાની પીએફની એન્ટ્રી ચેક કરી શકે છે કે પોતાના એમ્પ્લોયરે પીએફ જમા કરાવ્યો છે કે નથી કરાવ્યો. જો એમના એમ્પ્લોયરે પીએફ જમા નથી કરાવ્યો તો એ પોતાની ગ્રીવન્સ સબમિટ કરી શકે છે. એ ગ્રીવન્સ સબમિટ કરવા માટે epfigms.gov.in ઉપર પોતાની ઓનલાઈન ગ્રીવન્સ સબમિટ કરી શકે છે. આ ગ્રીવન્સ ડાયરેક્ટલી દિલ્હીથી હેન્ડલ થાય છે અને વિધિન 7 ડેઝમાં એનો રિપ્લાય આપવામાં આવે છે. જો તમે ઓનલાઈન ગ્રીવન્સ સબમિટ કરવા ના માંગતા હો તો તમે પીએફ ઓફિસમાં જઈને રાઇટિંગમાં પણ પોતાની એપ્લિકેશન આપી શકો છો. ઈપીએફઓના નિયમો શું છે જાણો. ખાનગી નોકરી કરતા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફના પૈસા તેમના પગારમાંથી કાપવામાં આવે છે. કર્મચારીઓના પીએફ ખાતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ હેઠળ ખોલવામાં આવે છે. આ ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારી બંનેને ફાળો આપવાનો હોય છે. જો કોઈ એમ્પ્લોયર આ ખાતામાં યોગદાન ન આપે અથવા વિલંબ થાય તો તેને દંડ ભરવો પડી શકે છે. ઈપીએફઓના નિયમો અનુસાર એમ્પ્લોયર અને કર્મચારી વતી દર મહિને મૂળ પગાર અને ડીએના 12% પીએફ ખાતામાં જમા કરાવવામાં આવે છે. ફોજદારી કેસ નોંધાવી શકો છો જો કોઈ કંપની કર્મચારીઓના પીએફના પૈસા જમા કરાવતી નથી તો તે ગુનાહિત કૃત્ય છે. આ સ્થિતિમાં શ્રમ મંત્રાલય કંપની સામે ફોજદારી કેસ શરૂ કરી શકે છે. જો કંપની કર્મચારીના પગારમાંથી પૈસા કાપીને તેના પીએફ ખાતામાં જમા નથી કરાવતી તો કર્મચારીએ પહેલા ઈપીએફઓમાં ફરિયાદ નોંધાવવી પડશે. આ પછી ઈપીએફઓ તે કંપની